ધોરણ 8 પ્રકરણ 13 વિજ્ઞાન ધ્વનિ સાઉન્ડ. તમને તમારી શાળામાં તાસ પૂરો થયો એ કેવી રીતે ખબર પડે છે? જ્યારે કોઈ દરવાજો ખખડાવે કે તમે ડોરબેલનો ધ્વનિ સાંભળો છો ત્યારે તમને સહેલાઈથી ખબર પડી જાય છે કે કોઈ તમારા દરવાજા પાસે ઊભું છે. મોટે ભાગે કોઈ તમારા તરફ આવી રહ્યું હોય તો માત્ર તેના પગલાંનો અવાજ સાંભળીને તમને ખબર પડી જાય છે. તમે કદાચ સંતાકુકડીની રમત રમ્યા હશો. આ રમતમાં આંખે પાટો બાંધી વ્યક્તિએ બાકીના ખેલાડીઓને પકડવાના હોય છે. આંખે પાટો બાંધેલી વ્યક્તિ કેવી રીતે ધારણા કરે છે કે કયો ખેલાડી તેની સૌથી નજીક છે? ધ્વનિ આપણી જિંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે. તે આપણને એકબીજા સાથે વાતચીત કરવામાં મદદ કરે છે. આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ. તમારી આસપાસ સાંભળવા મળતા ધ્વનિની એક યાદી બનાવો. તમારી શાળાના સંગીતના ઓરડામાં સંગીત વાદ્યો જેવા કે વાંસળી, તબલા, હાર્મોનિયમ વગેરે દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તમે સાંભળો છો. ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તે કેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળ પર પ્રસરણ પામે છે? આપણે ધ્વનિ કેવી રીતે સાંભળીએ છીએ? અમુક ધ્વનિ બીજા કરતાં શા માટે મોટેથી સંભળાય છે? આ પ્રકરણમાં આપણે આવા પ્રશ્નોની ચર્ચા કરીશું. કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. સાઉન્ડ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય અ વાઇબ્રેટિંગ બોડી. શાળાનો ઘંટ બેલ જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેને સ્પર્શ કરો. તમને શું અનુભવ થાય છે? જ્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતો હોય ત્યારે ફરી તેને સ્પર્શ કરો. શું તમને તે કંપન કરતું લાગે છે? પ્રવૃત્તિ 13.1 ધાતુની એક થાળી કે છીછરો તવો લો. તેને અનુકૂળ સ્થળ પર લટકાવો કે જેથી તે દિવાલને ન સ્પર્શે. હવે એક લાકડી વડે તેના પર પ્રહાર કરો. થાળી કે તવાને હળવેથી તમારી આંગળી વડે સ્પર્શ કરો. શું તમે કંપનોનો અનુભવ કરો છો? ફરીથી લાકડી વડે થાળી પર પ્રહાર કરો અને પ્રહાર કર્યા પછી તરત જ તેને હાથમાં ચુસ્ત રીતે પકડો. શું તમને હજુ પણ ધ્વનિ સંભળાય છે? ધ્વનિનું ઉત્પાદન બંધ થાય ત્યારબાદ આ થાળીને સ્પર્શ કરો. શું હવે તમે કંપનોનો અનુભવ કરી શકો છો? પ્રવૃત્તિ 13.2 એક રબર બેન્ડ લો. તેને પેન્સિલ બોક્સની લાંબી બાજુની આસપાસથી વીંટાળો. હવે બે પેન્સિલને બોક્સ અને ખેંચાયેલા રબરની વચ્ચે દાખલ કરો. હવે રબર બેન્ડને ક્યાંક મધ્યમાંથી ખેંચો. શું તમને કોઈ ધ્વનિ સંભળાય છે? શું રબર બેન્ડ કંપન અનુભવે છે? ધોરણ 7માં તમે શીખ્યા કે એક સ્થાનથી બીજા કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન વાઇબ્રેશન કહે છે. જ્યારે ચુસ્ત રીતે ખેંચાયેલી પટ્ટીને ખેંચવામાં આવે ત્યારે તે ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે તેની ધ્રુજારી બંધ થાય છે ત્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતી નથી. પ્રવૃત્તિ 13.3 ધાતુની એક ડીશ લો. તેમાં પાણી રેડો. તેની ધાર પર ચમચી વડે પ્રહાર કરો. શું તમે ધ્વનિ સાંભળો છો? ફરીથી ડીશ પર પ્રહાર કરો અને પછી તેને સ્પર્શ કરો. શું તમને ડીશ કંપન કરતી અનુભવાય છે? ડીશ પર ફરી પ્રહાર કરો અને પાણીની સપાટી પર જુઓ. શું તમને ત્યાં કોઈ તરંગો દેખાય છે? હવે ડીશને પકડી રાખો. પાણીની સપાટી પર શું ફેરફાર જોવા મળે છે? શું તમે ફેરફાર સમજાવી શકો છો? શું ત્યાં પદાર્થના કંપનોને ધ્વનિ સાથે જોડતો કોઈ સંકેત મળે છે? આપણે જોયું કે કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે. અમુક કિસ્સામાં કંપનો સહેલાઈથી દૃશ્યમાન થાય છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં તેમનો કંપ વિસ્તાર એટલે કે એમ્પ્લિટ્યુડ કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહે છે. ખૂબ જ નાનો હોવાથી આપણે તેને જોઈ શકતા નથી. તેમ છતાં આપણે તેને અનુભવી શકીએ છીએ. પ્રવૃત્તિ 13.4 એક પોલા નાળિયેરનું કાચનું લો અને એક સંગીત વાદ્ય એકતારો બનાવો. માટીના ઘડાની મદદથી પણ તમે તે બનાવી શકો. આ વાદ્ય વગાડો અને તેના કંપન કરતા ભાગને ઓળખો.
તમે પરિચિત હો તેવા સંગીત વાદ્યોની એક યાદી બનાવો અને તેમના કંપન કરતા ભાગોને ઓળખો. કોષ્ટક 13.1માં થોડા ઉદાહરણો આપેલ છે. બાકીના કોષ્ટકને પૂર્ણ કરો. સંગીત વાદ્યો અને તેમના કંપન કરતા ભાગ. વીણા, તણાયેલી દોરી. તબલા, ખેંચાયેલી સપાટી, મેમ્બ્રેન. વાંસળી, હવાનો સ્તંભ. તમારામાંથી ઘણાએ કદાચ મંજીરા, માળ એટલે કે સાંકડા મોંઢાવાળા માટીનો ઘડો, માટીના ઘડા અને કરતાલ જોયા હશે. આ વાદ્યો સામાન્ય રીતે દેશના ઘણા ભાગોમાં ઉપયોગમાં લેવાય છે. આ સંગીત વાદ્યોને ફક્ત ટીપવામાં કે અથડાવવામાં આવે છે. તમે આના જેવા જ બીજા સંગીત વાદ્યોના નામ આપી શકો? તમે પણ એક સંગીત વાદ્ય બનાવી શકો. પ્રવૃત્તિ 13.5 6 થી 8 પ્યાલા કે ડબલા લો. તેમને એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી ધીમે ધીમે વધતા ક્રમમાં જુદા જુદા સ્તર સુધી પાણીથી ભરો. હવે એક પેન્સિલ લો અને નરમાશથી પ્યાલા પર પ્રહાર કરો. એક પછી એક બધા પર પ્રહાર કરો. તમને કર્ણપ્રિય ધ્વનિ સંભળાશે. આ તમારું જલ તરંગ છે. જ્યારે આપણે સિતાર જેવા વાદ્યનો તાર ખેંચીએ છીએ ત્યારે આપણને સાંભળવા મળતો ધ્વનિ એ ફક્ત તેના તારનો જ નથી, પરંતુ તે સમગ્ર વાદ્યનો છે, જ્યાં સમગ્ર વાદ્ય કંપિત કરવામાં આવે છે. આ જ પ્રમાણે જ્યારે તબલાની સપાટી ઉપર પ્રહાર કરવામાં આવે ત્યારે આપણે જે ધ્વનિ સાંભળીએ છીએ તે ફક્ત સપાટીનો નથી, પરંતુ સમગ્ર વાદ્યનો છે. આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે શું શરીરનો કોઈ ભાગ કંપન અનુભવે છે? Ladies and gentlemen, welcome to another mixtape by Ones. Enjoy the sound. મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ. સાઉન્ડ પ્રોડ્યુસ્ડ બાય હ્યુમન્સ. થોડી વાર મોટેથી બોલો Today I'm going to speak કે Indian. ગીત ગાઓ કે મધમાખીની જેમ ગણગણાટ કરો. આકૃતિ 13.8માં દર્શાવ્યા મુજબ તમારા હાથને ગળા ઉપર મૂકો. શું તમે કોઈ કંપન અનુભવો છો? મનુષ્યોમાં સ્વરપેટી કે કંઠ સ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. તમારી આંગળીઓ ગળા પર મૂકશો તો એક કઠણ ટેકરા જેવો ભાગ જણાશે. જે કોઈ પણ વસ્તુ ગળશો ત્યારે તે હલનચલન કરતો જણાશે. શરીરના આ ભાગને સ્વરપેટી કહે છે. તે શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે. 2 સ્વર તંતુઓ સ્વરપેટી અથવા કંઠ સ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ સ્લિટ હવાની અવરજવર માટે બંને વચ્ચે રહે. જ્યારે ફેફસાં તિરાડ દ્વારા હવા ધકેલે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરતંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે. જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે. ચાલો આપણે જોઈએ સ્વરતંતુઓ કેવી રીતે કાર્ય કરે છે. પ્રવૃત્તિ 13.6 એક જ કદ કે માપની રબરની 2 પટ્ટીઓ લો. એકને બીજા પર મૂકો અને તેમને ચુસ્ત રીતે ખેંચો. હવે તેમની વચ્ચેની જગ્યામાં હવા ફૂંકો. જેમ ખેંચાયેલી રબરની પટ્ટી વચ્ચેથી હવા ફૂંકાય છે તેમ ધ્વનિ ઉત્પન્ન થાય છે. તમે સાંકડી ફાંટ એટલે કે તિરાડવાળો કાગળનો ટુકડો પણ લઈ શકો અને તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારી આંગળીઓ વચ્ચે પકડો. હવે ફાંટમાં ફૂંક મારો અને ધ્વનિ સાંભળો. આપણા સ્વરતંતુઓ સમાન રીતે ધ્વનિ ઉત્પન્ન કરે છે. પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ 20 મિલીમીટર લાંબા હોય છે. સ્ત્રીઓમાં તેઓ લગભગ 5 મિલીમીટર જેટલા ટૂંકા હોય છે. બાળકોમાં સ્વરતંતુઓ ઘણા ટૂંકા હોય છે. આ કારણે જ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે. ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. સાઉન્ડ નીડ્સ અ મીડિયમ ફોર પ્રોપોગેશન. તમારાથી થોડે દૂર ઊભા રહેલા તમારા મિત્રને તમે બોલાવો છો ત્યારે તે તમારો અવાજ સાંભળી શકવા સક્ષમ છે. તેના સુધી ધ્વનિ કેવી રીતે પહોંચે છે? પ્રવૃત્તિ 13.7 ધાતુ કે કાચનો એક ગ્લાસ લો.
ખાતરી કરો કે તે કોરો એટલે કે ડ્રાય છે. તેમાં સેલફોન મૂકો. યાદ રાખો કે સેલફોન પાણીમાં મૂકવાનો નથી. તમારા મિત્રને બીજા સેલફોનથી આ સેલફોન પર રિંગ કરવાનું કહો. રિંગ ધ્યાનપૂર્વક સાંભળો. હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરો. તમારા મોંને તમારા હાથની વચ્ચેની જગ્યા ઉપર મૂકો. તમારા મિત્રને ફરી રિંગ કરવા કહો. ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસતા ઘંટડી સાંભળો. જેમ તમે હવા ચૂસો તેમ અવાજ દુર્બળ કે ધીમો થાય છે. ગ્લાસને તમારા મોંથી દૂર કરો. શું ધ્વનિ ફરીથી મોટો એટલે કે લાઉડ સંભળાય છે? તમે સમજૂતી વિચારી શકો છો? શું એવું શક્ય છે કે ગ્લાસમાં ઘટી રહેલી હવાની માત્રાને રિંગની ઘટી રહેલી પ્રબળતા એટલે કે લાઉડનેસ સાથે કંઈ સંબંધ છે? ખરેખર જો તમે ગ્લાસમાંની બધી જ હવાને ચૂસી શોષી લેવા સક્ષમ હોત તો ધ્વનિ પૂરેપૂરો બંધ થઈ જાત. હકીકતમાં ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે. જ્યારે તમે પાત્રમાંની બધી જ હવા દૂર કરો છો ત્યારે તે પાત્રમાં શૂન્યાવકાશ એટલે કે વેક્યુમ છે તેમ કહેવાય. શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી. શું ધ્વનિએ પ્રવાહીઓમાં પ્રસરણ પામી શકે? ચાલો આપણે જોઈએ. પ્રવૃત્તિ 13.8. એક ડોલ, બાલદી કે એક બાથટબ લો. તેને સ્વચ્છ પાણીથી ભરો. એક હાથમાં નાની બેલ ઘંટડી લો. પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ ઘંટડીને હલાવો. ઘંટડી બાલદી કે ટબને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. તમારા કાનને સાવધાનીપૂર્વક પાણીની સપાટી પર રાખો. સાવચેતી રાખો કે પાણી તમારા કાનની અંદર પ્રવેશવું જોઈએ નહીં. શું તમે ઘંટડીનો ધ્વનિ સાંભળી શકો છો? શું તે દર્શાવે છે કે ધ્વનિ પ્રવાહીઓમાં પ્રસરણ પામી શકે છે? ઓહ, એવી રીતે વ્હેલ અને ડોલ્ફિન માછલીઓ પાણી નીચે એકબીજાના સંપર્કમાં રહેતા હશે. ચાલો આપણે જોઈએ કે ધ્વનિ એ ઘન પદાર્થમાં પણ પ્રસરણ પામી શકે છે. પ્રવૃત્તિ 13.9. એક મીટર પટ્ટી કે એક લાંબો ધાતુનો સળિયો લો અને તેના એક છેડાને તમારા કાન પાસે પકડી રાખો. તમારા મિત્રને મીટર પટ્ટીના બીજા છેડાને ધીમેથી ઘસવાનું કે ટકોરો મારવાનું કહો. શું તમે ઘસવાનો ધ્વનિ સાંભળી શકો છો? પોતાની આસપાસ ઊભેલા મિત્રોને પૂછો કે શું તેઓ પણ ધ્વનિ સાંભળી શક્યા? તમે પોતાના કાનને લાકડી કે ધાતુના કોઈ લાંબા ટેબલના એક છેડા પર રાખીને તથા પોતાના મિત્રને બીજા છેડા પર ધીમેથી ઘસવાનું કહીને પણ ઉપરની પ્રવૃત્તિ કરી શકો. આપણે જોયું કે ધ્વનિ લાકડામાં કે ધાતુમાં પ્રસરણ પામી શકે. વાસ્તવમાં ધ્વનિ કોઈ પણ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે. તમે એક મનોરંજક પ્રવૃત્તિ દ્વારા એ દર્શાવી શકો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે. તમે ક્યારે રમકડાનો ટેલિફોન બનાવ્યો છે? શું તમે કહી શકો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે? અત્યાર સુધી આપણે શીખ્યા કે કંપન કરતી વસ્તુઓ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે તથા તે કોઈ પણ માધ્યમમાં બધી દિશાઓમાં પ્રસરણ પામી શકે છે. આ ધ્વનિને આપણે કેવી રીતે સાંભળીએ છીએ? આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ. We hear sound through our ears. કાનના બહારના ભાગનો આકાર ગરણી જેવો છે. જ્યારે ધ્વનિ તેમાં પ્રવેશે છે ત્યારે તે કર્ણનાળ એટલે કે કેનાલ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે, જેની પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય છે. તેને કાનનો પડદો એટલે કે ઇયરડ્રમ પણ કહે છે. તે એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે. કાનનો પડદો શું કાર્ય કરે છે તે સમજવા માટે ચાલો આપણે પાતળા ધાતુના ડબ્બાનું કાનના પડદાનું મોડેલ બનાવીએ. પ્રવૃત્તિ 13.10. એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લો. તેના છેડાઓ કાપી નાખો. એક રબરના ફુગ્ગાના ટુકડાને ટીનના એક છેડા પર રબર બેન્ડથી બાંધો. સૂકા કઠોળના 4 કે 5 દાણા ખેંચાયેલા રબર પર મૂકો. હવે તમારા મિત્રને ખુલ્લા છેડા તરફથી હુર્રે હુર્રે બોલવાનું કહો. કઠોળના દાણાનું અવલોકન કરો. શા માટે દાણા ઉપર નીચે કૂદકા મારે છે? કાનનો પડદો એ ખેંચાયેલા રબરના પડ જેવો હોય છે. ધ્વનિના કંપનો કાનના પડદાને કંપિત કરે છે.
કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે. ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રકારે આપણે ધ્વનિને સાંભળીએ છીએ. આપણે આપણા કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. તે કાનના પડદાને નુકસાન કરી શકે છે, જેનાથી શ્રવણ એટલે કે સાંભળવાની શક્તિ ઓછી થઈ શકે છે. કંપનનો કંપવિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ. એમ્પ્લિટ્યુડ, ટાઈમ પીરિયડ એન્ડ ફ્રીક્વન્સી ઓફ અ વાઇબ્રેશન. આપણે શીખ્યા છીએ કે કોઈ પદાર્થને વારે વારે આમ તેમ ગતિ કરવાને પદાર્થનું કંપન કહે છે. આ ગતિને દોલિત ગતિ, ઓસિલેટરી મોશન પણ કહે છે. તમે તમારા અગાઉના વર્ગોમાં દોલિત ગતિ અને તેના આવર્તકાળ વિશે શીખી ગયા છો. 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. આવૃત્તિને હર્ટ્ઝ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે. તેનો સંકેત હર્ટ્ઝ છે. જો 1 સેકન્ડ દીઠ 1 દોલન થાય તો આવૃત્તિ 1 હર્ટ્ઝ કહેવાય છે. જો એક પદાર્થ 1 સેકન્ડમાં 20 વખત દોલન પૂરા કરે તો તેની આવૃત્તિ શું હશે? તમે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થોને જોયા વગર ઘણા પરિચિત ધ્વનિ એટલે કે અવાજને ઓળખી શકો છો. તે કેવી રીતે શક્ય બને છે? તે માટે આવશ્યક છે કે ધ્વનિ અલગ અલગ પ્રકારના હોય. તમે ક્યારેય વિચાર્યું છે કે કયા પરિબળો તેમને અલગ પાડે છે? કંપ વિસ્તાર એટલે કે એમ્પ્લિટ્યુડ અને આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી એ ધ્વનિના અગત્યના ગુણધર્મો છે. શું આપણે ધ્વનિને તેમના કંપ વિસ્તારો અને આવૃત્તિઓને આધારે અલગ કરી શકીએ છીએ? પ્રબળતા અને પીચ, તીણાપણું, લાઉડનેસ એન્ડ પિચ. પ્રવૃત્તિ 13.11. એક ધાતુનો ગ્લાસ અને એક ટેબલ સ્પૂન એટલે કે ચમચો લો. ચમચાને ધીમેથી ધાતુના ગ્લાસની ધાર પર અથડાવો. હવે તેમાં ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળો. ત્યારબાદ ચમચા વડે ધાતુના ગ્લાસ પર તીવ્ર પ્રહાર કરો અને ઉત્પન્ન થતો ધ્વનિ ફરીથી સાંભળો. જ્યારે ગ્લાસ પર તીવ્ર પ્રહાર થયો ત્યારે શું ધ્વનિ મોટો સંભળાય છે? હવે ગ્લાસની ધારને સ્પર્શે તે રીતે એક થર્મોકોલનો નાનો દડો લટકાવો. ગ્લાસ પર પ્રહાર કરીને તેને કંપિત કરો. દડો કેટલો દૂર સ્થાનાંતરિત થાય છે તે જુઓ. દડાનું સ્થાનાંતર તે ગ્લાસના કંપનના કંપ વિસ્તારનું માપ છે. હવે ગ્લાસ પર ધીમેથી પ્રહાર કરો અને પછી થોડા જોરથી પ્રહાર કરો. આ બંને કિસ્સામાં કંપનના કંપ વિસ્તારોની સરખામણી કરો. કયા કિસ્સામાં કંપ વિસ્તાર વધારે એટલે કે મોટો છે? ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ઉદાહરણ તરીકે, જો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા 4 ગણી બને છે. પ્રબળતા ડેસિબલ એકમમાં દર્શાવવામાં આવે છે. નીચેનું કોષ્ટક જુદા જુદા ઉદ્ગમોમાંથી આવતા ધ્વનિની પ્રબળતાનો ખ્યાલ આપે છે. સામાન્ય શ્વાસ 10 ડેસિબલ, મંદ ગુસપુસ 5 મીટર સુધીમાં 30 ડેસિબલ, સામાન્ય વાતચીત કે વાર્તાલાપ 60 ડેસિબલ, વ્યસ્ત ટ્રાફિક 70 ડેસિબલ, સરેરાશ ફેક્ટરી 80 ડેસિબલ. 80 ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે. ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. જ્યારે કંપનનો કંપ વિસ્તાર વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય છે. જ્યારે કંપ વિસ્તાર નાનો હોય છે ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ નબળો એટલે કે મંદ હોય છે. કોઈ બાળકના ધ્વનિની સરખામણી પુખ્ત વ્યક્તિના ધ્વનિ સાથે કરો. શું ત્યાં કોઈ તફાવત છે? જો બે ધ્વનિ સમાન રીતે જોરથી કે મોટેથી બોલાયેલા હોય તેમ છતાં તેઓ કેટલીક રીતે જુદા પડે છે. ચાલો આપણે જોઈએ કેવી રીતે તે જુદા પડે છે. હું આશ્ચર્યચકિત છું કે મારા અવાજ મારા શિક્ષકના અવાજથી જુદો છે. ધ્વનિનું તીણાપણું, શ્રિલનેસ, પિચ તેની આવૃત્તિ નક્કી કરે છે. જો કંપનની આવૃત્તિ વધારે હોય તો આપણે કહીએ છીએ કે અવાજ તીણો છે અને તેની પીચ વધારે છે. જો કંપનની આવૃત્તિ ઓછી હોય તો આપણે કહીએ છીએ કે ધ્વનિનો પિચ તીણાપણું ઓછો છે. ઉદાહરણ તરીકે,
ડ્રમ એ ઓછી આવૃત્તિથી કંપન કરે છે, તેથી તે ઓછા પિચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે બીજી બાજુ સિસોટીની આવૃત્તિ વધારે હોય છે, તેથી તે વધારે પિચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. પક્ષી ઉચ્ચ પિચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે, જ્યારે સિંહની ગર્જનાનો પિચ ઓછો હોય છે. જો કે સિંહની ગર્જના ઘણી વધારે પ્રબળ હોય છે, જ્યારે પક્ષીઓનો ધ્વનિ દુર્બળ હોય છે. આપણે દરરોજ બાળકો અને પુખ્ત વ્યક્તિઓના અવાજ સાંભળીએ છીએ. શું તમને તેમના અવાજમાં કોઈ તફાવત જોવા મળે છે? શું તમે કહી શકો કે બાળકના ધ્વનિની આવૃત્તિ એ પુખ્ત વયના વ્યક્તિના ધ્વનિની આવૃત્તિ કરતાં વધારે હોય છે? સામાન્ય રીતે સ્ત્રીના અવાજની આવૃત્તિ વધારે હોય છે અને તે પુરુષના અવાજ કરતાં તીણો હોય છે. શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ, ઓડિબલ એન્ડ ઇનઓડિબલ સાઉન્ડ્સ. આપણે જાણીએ છીએ કે ધ્વનિની ઉત્પત્તિ માટે આપણને કંપન કરતા પદાર્થની જરૂર પડે છે. શું આપણે બધા જ કંપન કરતા પદાર્થોના ધ્વનિ સાંભળી શકીએ છીએ? હકીકત એ છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી. આવા ધ્વનિ અશ્રાવ્ય કહેવાય છે. બીજી બાજુ 20,000 કંપન પ્રતિ સેકન્ડ કરતાં વધારે આવૃત્તિવાળા ધ્વનિ પણ મનુષ્યના કાન માટે અશ્રાવ્ય છે. આમ મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા કે રેન્જ આશરે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ છે. અમુક પ્રાણીઓ 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિવાળા ધ્વનિ સાંભળી શકે છે. શ્વાન, ડોગ્સ આ ક્ષમતા ધરાવે છે. પોલીસ કર્મીઓ ઉચ્ચ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી સિસોટીઓનો ઉપયોગ કરે છે, જે શ્વાન સાંભળી શકે છે, પરંતુ મનુષ્યો સાંભળી શકતા નથી. ઘણી તબીબી સમસ્યાઓની તપાસ કરવા અને પગેરું મેળવવા માટે 20,000 હર્ટ્ઝથી ઉચ્ચ આવૃત્તિ પર કાર્ય કરતા અલ્ટ્રાસાઉન્ડ સાધનોથી પણ આપણે પરિચિત છીએ. ઘોંઘાટ અને સંગીત, નોઇઝ એન્ડ મ્યુઝિક. આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ. શું આ ધ્વનિ હંમેશા ખુશી આપે છે? શું ક્યારેક ધ્વનિ તમારા માટે અગવડનું કારણ બને છે? અમુક ધ્વનિ કાન માટે સુખદ લાગે છે, જ્યારે અમુક લાગતા નથી. ધારો કે તમારી પડોશમાં બાંધકામ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. શું કન્સ્ટ્રક્શન સ્થળ સાઇટ પરથી આવતો ધ્વનિ સુખદ લાગે છે? શું તમે બસ કે ટ્રકના હોર્ન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ માણો છો? એ ગમે છે? આવા અસુખદ ધ્વનિને ઘોંઘાટ એટલે કે નોઇઝ કહેવાય છે. ક્લાસરૂમમાં જો બધા જ વિદ્યાર્થીઓ એકસાથે બોલે તો ઉત્પન્ન થતો ધ્વનિ શું કહેવાય? બીજી બાજુ સંગીતવાદ્યો દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિને તમે માણો છો, આનંદ લો છો. સંગીતનો ધ્વનિ એટલે કે મ્યુઝિકલ સાઉન્ડ એ કાનને ખુશી આપે છે. હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ એ સંગીત ધ્વનિ છે. સિતારનો તાર પણ સંગીત ધ્વનિ આપે છે. પરંતુ જો સંગીત ધ્વનિ પણ બહુ મોટો બને તો શું તે કર્ણપ્રિય રહેશે? ધ્વનિ પ્રદૂષણ, નોઇઝ પોલ્યુશન. તમે હવાના પ્રદૂષણ વિશે જાણો છો. હવામાં અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય છે. તે જ રીતે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિની હાજરી એ ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે. તમે ધ્વનિ પ્રદૂષણના થોડા સ્ત્રોતની યાદી બનાવી શકો. મોટે ભાગે ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો છે વાહનોના અવાજ, વિસ્ફોટ જેમાં ફટાકડાનું ફૂટવું પણ શામેલ છે, મશીનો, લાઉડસ્પીકર્સ વગેરે. ઘરમાં કયા સ્ત્રોત ધ્વનિ ઉત્પન્ન કરે છે? મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો, રસોઈઘર, કિચનના થોડા ઉપકરણો, કુલર્સ, એર કન્ડિશનર્સ બધા ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરવામાં ફાળો આપે છે. ધ્વનિ પ્રદૂષણની હાનિઓ કઈ છે? વોટ આર ધ હાર્મ્સ ઓફ નોઇઝ પોલ્યુશન? શું તમે જાણો છો કે તમારી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે? અનિદ્રા, હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર, ચિંતા તથા અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ, ડિસઓર્ડર્સ ધ્વનિ પ્રદૂષણથી ઉત્પન્ન થઈ શકે છે.
સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા કામચલાઉ કે અસ્થાયી કે કાયમી રીતે ઓછી થઈ જાય છે. ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો. મેઝર્સ ટુ લિમિટ નોઇઝ પોલ્યુશન. ઘોંઘાટને નિયંત્રણમાં રાખવા માટે આપણે ઘોંઘાટના સ્ત્રોતો પર નિયંત્રણ રાખવું જોઈએ. આ ઘોંઘાટ નિયંત્રણ કેવી રીતે કરી શકાય છે? આ માટે હવાઈ જહાજના એન્જિનો, પરિવહન, ટ્રાન્સપોર્ટના વાહનો, ઔદ્યોગિક મશીનો અને ઘરેલું ઉપકરણો એટલે કે હોમ અપ્લાયન્સીસમાં સાયલેન્સર લગાડવા જોઈએ. રહેણાંક વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે? ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરી, ઓપરેશન્સને રહેણાંક વિસ્તારથી દૂર સંચાલન કરવું જોઈએ. ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવા જોઈએ. ઓટોમોબાઈલ વાહનોના હોર્નનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ. ટેલિવિઝન અને મ્યુઝિક સિસ્ટમ ઓછા અવાજે ચલાવવા જોઈએ. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષ વાવવા જોઈએ, જેથી ઘોંઘાટ રહેઠાણો સુધી ન પહોંચી શકે. શ્રવણ ક્ષતિ, હિયરિંગ ઇમ્પેરમેન્ટ. સંપૂર્ણ શ્રવણ ક્ષતિ જે ભાગ્યે જ હોય છે અને તે સામાન્ય રીતે જન્મથી જ હોય છે. આંશિક અશક્તતા સામાન્ય રીતે કોઈ બીમારી, ઈજા કે ઉંમરને કારણે હોય છે. સાંભળવાની ક્ષમતા ઓછી હોય તેવા બાળકોને ખાસ દેખભાળની જરૂર પડે છે. આવા બાળકો સંકેત ભાષા, સાઇન લેંગ્વેજ શીખીને અસરકારક રીતે સંપર્ક કરી શકે છે. કારણ કે બોલવાની ક્રિયા, સ્પીચ એ સાંભળવાની ક્રિયા, હિયરિંગના પરિણામ સ્વરૂપે વિકસે છે. તેથી શ્રવણ અશક્તતાને લીધે પીડાતા બાળકોની બોલવાની શક્તિ પણ દોષપૂર્ણ હોઈ શકે છે. પ્રૌદ્યોગિક સાધનોએ, ટેકનોલોજીકલ ડિવાઇસીસ શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓના જીવનની ગુણવત્તામાં સુધારાને શક્ય બનાવી દીધું છે. શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓની રહેણીકરણીની વ્યવસ્થામાં સુધારો કરવા માટે સમાજ ઘણું બધું કરી શકે છે. પારિભાષિક શબ્દો. કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ. શ્રાવ્ય, ઓડિબલ. કાનનો પડદો, ઇયરડ્રમ. હર્ટ્સ, હર્ટ્સ. કંઠનળી, લેરિંગ્સ. અવાજની પ્રબળતા, લાઉડનેસ. ઘોંઘાટ, નોઇઝ. દોલન, ઓસિલેશન. પિચ, પિચ. તીણાપણું, શ્રિલનેસ. આવર્તકાળ, ટાઈમ પીરિયડ. કંપન, વાઇબ્રેશન. સ્વરપેટી, વોઇસ બોક્સ. શ્વાસનળી, વિન્ડપાઇપ. તમે શું શીખ્યા? કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં સ્વરતંતુઓનું કંપન ધ્વનિ ઉત્પન્ન કરે છે. ધ્વનિ માધ્યમ દ્વારા પ્રસરે છે. વાયુ, પ્રવાહી કે ઘન. તે શૂન્યાવકાશમાં પ્રસરણ ન પામી શકે. કાનનો પડદો ધ્વનિના કંપનોનો અનુભવ કરે છે. તે આ સંકેતોને મગજ સુધી મોકલે છે. આ પ્રક્રિયાને શ્રવણ કહે છે. 1 સેકન્ડમાં થતા દોલનો કે કંપનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. આવૃત્તિને હર્ટ્ઝમાં દર્શાવવામાં આવે છે. કંપનનો કંપવિસ્તાર જેમ વધારે તેમ ધ્વનિ મોટો એટલે કે પ્રબળ. કંપનની આવૃત્તિ જેમ ઉચ્ચ તેમ પીચ વધારે અને ધ્વનિ વધારે તીણો હોય છે. અસુખદ ધ્વનિ ઘોંઘાટ કહેવાય છે. અતિશય અને અનિચ્છ્ય ધ્વનિ ઘોંઘાટ ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. ધ્વનિ પ્રદૂષણ માનવીઓ માટે સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ ઉત્પન્ન કરી શકે છે. ધ્વનિ પ્રદૂષણ ઘટાડવાના પ્રયત્નો કરવા જોઈએ. રસ્તાની બાજુમાં અને અન્ય સ્થાનો પર વૃક્ષો વાવીને ધ્વનિ પ્રદૂષણને ઘટાડી શકાય છે.